નીટ પર હંગામો, વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા, એનએસયુઆઈ કાર્યકરો સામે એફઆઈઆર। નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિને લઈને દેશભરમાં મેડિકલ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે। કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈએ પણ દ્રઈ પરીક્ષામાં ગોટાળાનો વિરોધ કર્યો હતો। નીટ પરીક્ષા મામલે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના નિવાસસ્થાને વિરોધ પ્રદર્શન કરવા બદલ દિલ્હી પોલીસે એનએસયુઆઈ કાર્યકરો હની બગ્ગા, રાજ્યવર્ધન અને અન્ય વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે। નીટ પરીક્ષાને લઈને થયેલ હોબાળા વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું હતું કે સરકાર ઉમેદવારોના હિતોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે। તે વિદ્યાર્થીઓને ખાતરી આપવા માંગે છે કે તેમની તમામ ચિંતાઓને ન્યાયી અને સમાનતા સાથે સંબોધવામાં આવશે। કોઈ વિદ્યાર્થીને નુકસાન નહીં થાય અને કોઈ બાળકની કારકિર્દી જોખમાય નહીં। આ સાથે તેમણે કહ્યું કે નીટ પરીક્ષા સંબંધિત તથ્યો સુપ્રીમ કોર્ટના સિદ્ધાંતમાં કે કેન્દ્ર નિર્દેશો અનુસાર વિદ્યાર્થીઓના કલ્યાણ માટે જરૂરી તમામ પગલાં લેશે। નીટની કાઉન્સેલિંગ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે। કોઈ પણ મૂંઝવણ વિના આ દિશામાં આગળ વધવું આપણા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તમને જણાવી દઈએ કે નીટ પેપરમાં ગેરરીતિનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે। સુપ્રીમ કોર્ટે નીટ કેસમાં સીબીઆઈ તપાસની માંગણી પર નેશનલ ટેસ્ટિંગ એજન્સીને નોટિસ પાઠવી છે। સુપ્રીમ કોર્ટે એનટીએ પાસેથી 2 અઠવાડિયામાં જવાબ પણ માંગ્યો છે। હવે આ કેસની સુનાવણી 8મી જુલાઈએ હાથ ધરાશે। શુક્રવારે સુપ્રીમ કોર્ટે નીટની ટ્રાન્સફર પિટિશન પર આ નોટિસ જારી કરી છે। 8મી જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં નીટની તમામ અરજીઓ પર એકસાથે સુનાવણી થવાની છે। નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સુપ્રીમ કોર્ટ પાસે માંગ કરી હતી કે દેશભરની હાઈકોર્ટમાં નીટ પરીક્ષા 2024 વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓને ટ્રાન્સફર કરવામાં આવે અને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવે। આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે નીટ કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે। કોર્ટે કહ્યું છે કે સીબીઆઈ તપાસની માંગ કરતી અરજી પણ કોઈ આદેશ નથી।